ચાલો આગળ ત્યાર પછી આગળ રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ખાલી જગ્યા ઈસવીસનમાં શરૂ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ આ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. જેટલા પણ મિત્રો નવા જોડાયા છે એ તમામે તમામ મિત્રો, હા સરસ, સી જવાબ. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ખાલી જગ્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ખાલી જગ્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો. ભાઈ આ રોમન રેન્સ વેસલાઈન છે. ભાઈ જવાબ આપશો ભાઈ. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ આ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. જો આ પ્રશ્ન છે 1945, 1953, 1963 કે 1960, તો આનો જવાબ છે સ્પેસિફિક રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ છે 1953 કયા વર્ષે? 1953 મેલેરિયા રોગ એવો છે મિત્રો જે વારંવાર આપણી એક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો આવ્યો છે. મેલેરિયાનો પ્રશ્ન દરેક સ્પર્ધાત્મક પરીક્ષા હોય, જે પણ કોઈ પણ એફએસડબલ્યુની હોય કે સ્ટાફ નર્સની હોય, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતો આવ્યો છે મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ. તો મેલેરિયા છે એનો પ્રશ્ન હોય જ તો 1953 આવશે. ઘણા બધા પ્રશ્નો હું સોલ્વ કરી દઉં આજે. મેલેરિયા છે એ મચ્છર દ્વારા ફેલાય છે. શાના દ્વારા? મચ્છર દ્વારા. મચ્છર કયો છે? તો એનોફિલિસ મચ્છર છે. કયો છે? એનોફિલિસ મચ્છર છે. વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જેનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે આ પણ પૂછાય છે. તો મેલેરિયાનો ઇન્ક્યુબેશન પરીક્ષામાં પૂછાય તો 7 થી 14 દિવસ. કેટલા દિવસ છે? 7 થી 14 દિવસ એટલે રોગ થવાનો સમયગાળો. રોગ થવાનો સમયગાળો આ પણ આપણી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. આ તમામે તમામ પ્રશ્નો. ત્યાર પછી આગળ પણ એક ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ મેલેરિયા છે એ મેલેરિયા જે મચ્છર છે એ મચ્છર કેવી રીતે કામ કરે છે, ક્યારે કરડે છે, આ પણ પરીક્ષામાં પૂછાય છે. પહેલા તો ગંદા પાણીમાં પેદા થાય છે. કેવા પાણીમાં? ગંદા પાણીમાં પેદા થાય છે. ગંદા પાણીમાં પેદા થાય છે. બીજા નંબરમાં આ મચ્છર છે જે રાત્રે કરડવાનું પસંદ કરે